નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શન. તો આજના વિડીયોમાં આપણે ફંક્શનના કીવર્ડ સાથે પ્રેક્ટિસ સાથે આપણે ફંક્શન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો આપણે દરેક ફંક્શન માટેના કીવર્ડ્સ લખ્યા છે, જેથી તમે તેને લખીને યાદ કરી લેશો તો તમે સરળતાથી ફંક્શનમાં પૂરા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલું જ ફંક્શન છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિનું વર્ણન કરો. એના માટેના કીવર્ડ્સ છે. અહીં ફંક્શન આપેલું છે અને તેનો ગુજરાતી અર્થ તે શા માટે વપરાય છે અને અહીં કીવર્ડ્સ આપ્યા છે. તો તેમાં છે પહેલું ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો વ્યક્તિનું વર્ણન કરવા માટે વુ, વુમ અને વુઝ. વુ એટલે કે જે, વુમ એટલે કે જેને, વુઝ એટલે કે જેનું. તો વુ, વુમ અને વુઝ હોય તો કયું ફંક્શન સમજવાનું? પર્સન. પછી જે બીજું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કોઈ વસ્તુનું વર્ણન કરવા માટે તો વિચ અને ધેટ. અને ત્રીજું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે ઘટનાનું વર્ણન કરવા માટે. વાક્યમાં કોઈ કાર્ય અથવા ક્રિયાનું વર્ણન હોય તો તેને ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન પસંદ કરવા. પછી ચોથું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કોઈ બી સ્થળનું વર્ણન કરવા માટે ધ પ્લેસ વેર. અને સ્પેસિફાઈંગ લોકેશન, એટલે ચોક્કસ સરનામું દર્શાવવા માટે તો લોકેટેડ એટ ને સિટ્યુડ. તો આમાં પ્લેસ અને લોકેશન એમાં શું? તો લોકેશનમાં ચોક્કસ કોઈ બી સ્થળનું નામ હશે, જ્યારે પ્લેસમાં નિયર બાય કોઈ બી સ્થળ હશે. પછી છે છઠ્ઠું સ્પેસિફાઈંગ ટાઈમ, તો સમય દર્શાવવા માટે ઇન, ઓન, એટ ટાઈમ. પછી ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો દર્શાવવા માટે તેના માટે ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ. અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સમય બિંદુ, ચોક્કસ સમય દર્શાવવા માટે તો પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ, અને ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર આવશે. પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો પ્રક્રિયા દર્શાવવા માટે. પ્રોસેસ તો વાક્યમાં ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયા હોય તો, અથવા ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. પછી છે પ્લેઝન્ટરી અથવા નેસિટીઝ, તો શિષ્ટાચાર વ્યક્ત કરવા, લાગણી વ્યક્ત કરવા. તો હી, હેલો, સોરી, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, એક્સક્યુઝ મી, ઇટ્સ. તો આવા વાક્યો હોય, આવા શબ્દો હોય અંદર તો પ્લેઝન્ટરી અથવા નેસિટી આવશે. પછી 11મું છે ઇન્ક્વાયરી ઇઝ નેચર ને સેકિંગ ઇન્ફોર્મેશન, તો તે પૂછપરછ, પ્રશ્નો અથવા માહિતી મેળવવાની. તો WH ક્વેશ્ચન, અથવા તે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇન્ક્વાયરી ઇઝ નેચર આવશે. પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા માટે. તો એના માટે V2 વત્તા યુઝડ ટુ, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અથવા યુઝડ ટુ હોઈ શકે. પછી કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યેટ, ધો, ઇન સ્પાઇટ, ડિસ્પાઇટ ને હાઉ એવર. બટ, યેટ, ઇવન ધો ને ઓલ ધો પણ આવી શકે. પછી શોઈંગ અલ્ટરનેટિવ અથવા ગિવિંગ ઓપ્શન, એટલે વિકલ્પો દર્શાવવા માટે તો ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઓર એટલે અથવા, આઈધર ઓર એટલે બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. પછી છે શોઈંગ રીઝન, એટલે કારણ રજૂ કરવા માટે બીકોઝ, એઝ, સિન્સ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. પછી 16મું છે શોઈંગ રિઝલ્ટ, તો પરિણામ રજૂ કરવા માટે સો, ધેરફોર, ટુ, સો ધેટ. પછી છે શોઈંગ પર્પઝ, તો હેતુ દર્શાવવા માટે તો ટુ ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને સો ધેટ. પછી ફંક્શન આગળનું છે કે શોઈંગ કમ્પેરિઝન, તો તુલના કરવી, સરખામણી કરવી. તો અહીં 3 ડિગ્રી છે એઝ, ઇર, ધેન, મોર અને ધ, ઇસ્ટ કે મોસ્ટ. નો, અધર એન્ડ વેરી ફ્યુથી શરૂ થતા વાક્યો. પછી 19મું છે મેકિંગ રિક્વેસ્ટ, એટલે વિનંતી કરવા માટે. વિનંતી કરવા માટે કેટલા 2 કીવર્ડ્સ છે, કાઇન્ડલી અને પ્લીઝ. સેકિંગ પરમિશન, પરવાનગી મેળવવા માટે મે આઈ, તો મે આઈ કમ ઇન સર એવા વાક્યો હોય તો તેમાં સેકિંગ પરમિશન એટલે પરવાનગી મેળવવા માટે. પછી 21મું છે એબિલિટી, તો ક્ષમતા દર્શાવવા માટે કેન, કુડ, એબલ ટુ. તો આ કેન, કુડ, એબલ પછી હંમેશા ક્રિયાપદનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. પછી 22મું છે એડવાઇસ અથવા સજેશન, તો સલાહ આપવા માટે શુડ. પોસિબિલિટી, સંભાવના, શક્યતા દર્શાવવા માટે પોસિબિલિટી, તો એના માટે 2 કીવર્ડ્સ છે મે અને માઇટ. પછી છે નેસેસિટી અને કમ્પલસરી, તો ફરજિયાત પણ દર્શાવવા માટે તો એના માટે આવશે મસ્ટ.
પછી પ્રોપોઝ, તો એના માટે આવશે પ્રસ્તાવ રજૂ કરવા માટે લેટ્સ. અને પછી છે કન્ડિશન, તો શરત દર્શાવવા માટે ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ, જો હકારાત્મક હોય તો ઇફ, અને અનલેસ એ નકારાત્મક માટે. પછી છે ફ્રીક્વન્ટલી, તો પુનરાવર્તિત દર દર્શાવવા માટે એવરી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફટન, મોસ્ટલી, રેરલી, યુઝલી, જનરેટલી, વન્સ, ટ્વીટ્સ, મેની ટાઈમ્સ ઇટ્સ. આવા શબ્દો હોય તો આ ફંક્શન આવશે. પછી છે 28 એક્સક્લેમ, તો આશ્ચર્યનો ભાવ રજૂ કરવા માટે તો ઉદ્ગાર વાક્ય હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કેવા વાક્યો આવી શકે છે. તો એક બે ઉદાહરણ માટે વાક્યો જોઈએ. તો પહેલું વાક્ય છે, અહીં જોડકા જોડવાના છે. ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. તો આમાં આવશે ડી, પ્લેસ, કારણ કે લોકેટેડ આવ્યું એટલે પ્લેસ. પછી ઇફ યુ રીચ ધેર ઓન ટાઈમ યુ વિલ બી એબલ સી હિમ. તો ઇફ અને અનલેસ, ઇફ અને અનલેસ આવે તો શું આવશે? કન્ડિશન. પછી છે ખેવના સ્પીક સો ઇવોકલી, તો એલવાય, છેલ્લે એલવાય હોય એટલે કયું આવશે? મેનર. પછી નેક્સ્ટ છે મૈત્રી, આઈ એવર કમ ટુ મીટ એન્કી. તો ઇન્ક્વાયરી ઇઝ નેચર, પૂછપરછ. પૂછપરછ તો અહીં શું આવશે? સી. વેર ઇઝ હી, તો ઇન્ક્વાયરી ઇઝ નેચર હોય તો પ્રશ્નાર્થ વાક્ય, કોઈ બી માહિતી પૂછવાની હોય તે. પછી આગળ છે વોટ ટાઈપ ઓફ મેન ઇઝ યોર હસબન્ડ મમ્મી. તો મેઘાબેન જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો તેમાં આવશે હી ઇઝ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલ મેન. પછી નેક્સ્ટ છે નેસેસિટી. તો નેસેસિટી વાક્ય પહેલું છે આઈ એવર ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ. તો નેસેસિટી, તો તેના માટે શું આવશે? એક્ઝામમાં ટોપ કર્યું તો શું કહેશે? ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. નેસેસિટી એટલે લાગણી વ્યક્ત કરી, શિષ્ટાચાર દર્શાવે. પછી નેક્સ્ટ છે ગિરીશ વિલ ગો ફોર ધ પરિક્રમા. તો તેમાં આવશે શું? આઈધર ઓર નર્મદા રિવર ઓફ ગિરનાર. પછી શોઈંગ રિઝલ્ટ છે. માહી સેંગ વેરી સ્વીટલી, શોઈંગ રિઝલ્ટ. તો ધેરફોર, શોઈંગ રિઝલ્ટ આવશે એટલે ધેરફોર હી ગિવન અ ફર્સ્ટ પ્રાઇઝ. માહી સારું ગાય છે એટલે એને ફર્સ્ટ પ્રાઇઝ મળે. તો ટેક ધ કેબીજ, તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે. તો શું હશે? ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિચ કોરિએન્ડર લીવ્સ. તો આમાં આવશે ડી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કોઈ બી ક્રિયાનું વર્ણન થતું હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ફંક્શનના કીવર્ડ્સ અને તેના એક બે એક્ઝામ્પલ જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.